તો બધાને મારા જોહાર મિત્રો, આજે આપણે ખરીદી કરવા ગયા હતા. ખરીદી કરવામાં શું શું લીધું તમે જોવું હોય તો તમે વિડીયોના આગળ બનતા સુધી રહેશો. તો સૌથી પહેલાં તો આપણે મેં નીલેશ ગાડી લઈને નીકળી ગયા હતા ઘરેથી. આ રસ્તામાં પવન બહુ લાગતો હતો. પવન લાગતાની સાથે અમે ડીમાર્ટ આગળ પહોંચી ગયા. ડીમાર્ટ આગળ ગાડી પાર્કિંગમાં મૂકતા એન્ટ્રી મળી ગઈ હતી અમને. ત્યાર પછી મારા મિત્ર નીલેશને કપડાં લેવા હતા. તો કપડાં લેવા માટે બીજા માળ જવાનું હતું. બીજા માળ જવા માટે અમે લિફ્ટનો ઉપયોગ કર્યો. લિફ્ટની અંદર બેસતાની સાથે જ અમને ઘણા બધા ઇન્ડક્શન અને સીસીટીવી કેમેરો નજરમાં આવી ગયો. તો મસ્તી કર્યા વગર સીધા ઉપર ચડી ગયા હતા. ત્યારબાદ મારા મિત્ર નીલેશને કપડાં લેવાના. તો કપડાં લેવા માટે કપડાં જોતો હતો. તે કપડાં ખાલી જોવા ગયો તો તેને એક બી કપડું પસંદ ના આવ્યું. કપડું પસંદ ના આવ્યું તો અમે ફરતા અમે પાછા આખો મોલ ઉપરનો બીજો માળ ફરી લીધો. પણ એને કપડું ના પસંદ આવ્યું તો અમે પાછા નીચે ઉતરી ગયા. નીચે ઉતરીને ગણતરી કરવા લાગ્યો હતો. ગણતરીમાં અમને પૌવા લેવાનું ભાન આવ્યું. તો પૌવા લેવા બેઠા. અને ડીમાર્ટમાં જાય તો કંઈ ખાધા વિના ના આવ્યું તો બને જ ના. તો પછી અમે આ ડીમાર્ટનો મફત પ્રસાદ ગ્રહણ કરી લીધો. ત્યારબાદ અમે 1 કિલોની થેલી 2 કિલોમાં પૌવાની પધરાવી દીધી. ત્યારબાદ મેં અને નિલેશ આ પૌવા ભરતા હતા. પૌવા ભરતા અમે ખરીદી કરતા હતા. ખરીદી કરવાની સાથે અમને ધ્યાન આવ્યું કે મેગી પણ લેવાની છે. મેગી લેવા માટે ઘણું બધું સામાન લેવાનું. તે છતાંય અમે ટ્રોલી લઈ લીધીને ફરતો નીકળી ગયો હતો આગળ. ટ્રોલીમાં કંઈ હોય એમ લાગતું નહોતું. તો પાછા ધીરે ધીરે કંઈક સામાન જોતા અમે આગળ તો મેગી મળી અને વેફર બી લેવાની. તો વેફર બી લઈ દહીં લીધું. પછી આપણે રેડબુલ જોયું પણ મોંઘો તો પાછું મૂકી દીધું. એમ કરીને આ ગાડી લઈને નીકળી ગયા હતા. બહાર જતાની સાથે આપણે ગાડીનું પાર્કિંગ છે ત્યાં આપણી બીજી ગાડી છે. તો ગાડીમાં પાર્કિંગમાં મૂકવાનું બધું સામાન. તો સામાન મૂકી દીધું. આટલું સામાન લીધું આજે આપણે. આટલા સામાનનું કુલ થયું હતું 425 રૂપિયા. ત્યારબાદ આ ONGC ફરતા આગળ નીકળી જતા હતા. તો રસ્તામાં જ આપણને રાજા મહારાજોની જૂની ઇમારત દેખાઈ ગઈ હતી. ઇમારત દેખાતાની સાથે આગળ ડુંગળીવાળો મળી ગયો. ડુંગળીવાળો 100ની 5 કિલો આપતો. તો આપણે 1 જ કિલો લીધી. 1 કિલો લેતાની સાથે આપણે જ્યાં આગળ ગયા તો આગળ આપણે બટાકા બી લેતા. બટાકા લેવાવાળા શાકભાજીવાળી મશીન ત્યાં ઊભા રહ્યા હતા. બટાકા આપણે 1 કિલોના પણ 20 રૂપિયા લીધા. ત્યારબાદ મેલડી માતાનું દર્શન કરીને પાછા ઘરે ફરવા નીકળી ગયા હતા.